દોસ્તો, શું તમને ખબર છે આજથી 100 વર્ષ પહેલા આપણા બાપ દાદાનું જીવન કેવું હતું? આપણા બાપ દાદા કેવું જીવન જીવવાનું પસંદ કરતા હતા? 1920-1930ના દાયકાની આ વાત છે કે જ્યારે આપણા બાપ દાદાનું એ જીવન આજના સમયની સરખામણીમાં ખૂબ જ સરળ હતું, કુદરતની એકદમ નજીક હતું અને ઘણી બધી રીતે અહિંસક અને શાંતિભર્યું હતું. આજના વિડીયોમાં અમે તમને આ ગામડાની કેટલીક એવી યાદો તાજી કરાવવા જઈ રહ્યા છીએ કે જેને સાંભળીને તમારી આંખો પણ ભરાઈ આવશે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમારું સ્વાગત કરીએ છીએ અમારી યુટ્યુબ ચેનલ ઉપર. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. દોસ્તો, ઘર કાચા મકાનો હતા, એમાં પણ જો ખાસ વાત કરવામાં આવે તો નળિયાવાળા મકાનો હતા, માટી, લાકડા અને ગોફરથી બનાવેલા. વીજળી ગ્રામીણ વિસ્તારોમાં તો હતી જ નહીં, અથવા જ્યાં હોય ત્યાં અત્યંત ઓછી હતી. એવા વીજળીના વગર જ લોકો પોતાનું જીવન પસાર કરતા હતા. પાણી માટે કૂવામાંથી પાણી લાવવું પડતું. રાત્રે દીવા પટ્ટાવાળી લેમ્પનો ઉપયોગ કરતો હતો. અને આ સમાજ જે કાંઈ પણ છે, ખોરાક અને રસોઈની વાત કરવામાં આવે તો દરેક વસ્તુ ઘરમાં જ બનાવાતી. આજના ફાસ્ટફૂડ અને જંક ફૂડના જમાનામાં જ્યારે બહારનું ખાવાનું વધી ગયું હોય ત્યારે અનાજ પીસવાનું, ઘી બનાવવાનું, દહીં, માખણ આ બધી જ વસ્તુ ઘરે બનાવાતી. ખોરાક શુદ્ધ અને ઓર્ગેનિક હતો, વગર રાસાયણિક ખાતરનો. ખાવા માટે તાંબાના, પિત્તળના વાસણો અને માટીના હાંડી વપરાતી હતી. આ માટલાની હાંડી હતી કે જેનો ઉપયોગ કરવામાં આવતો હતો. ખાવામાં દેશી બાજરાના રોટલા અને એની સાથે શાક અને મરચાં તળેલા, એની મજા જ કંઈક અલગ હતી. ઉપજીવિકાની જો વાત કરવામાં આવે, કામ ધંધાની જો વાત કરવામાં આવે તો મોટા ભાગે ખેતી આધારિત જીવનશૈલી હતી. મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા હતા. પશુપાલનમાં ગાય, ભેંસ, ખેતર માટે બળદો રાખવામાં આવતા હતા. મોટા ભાગે ઘરેલું ઉદ્યોગ જેમ કે ચાખણ, હથકજા અને છાપાકામ વગેરે કામ કરવામાં આવતા હતા. આખું કુટુંબ એ ખેતીમાં સાથે કામ કરવામાં વ્યસ્ત રહેતું. મોટા ભાગના લોકો ખેતીમાં જ આધારિત હતા. પહેલા છકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો તો ક્યાંક ગાડાઓનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. ગાડામાં બેસીને વાડીએ જવાની મજા જ કંઈક અલગ હતી. ઘરમાં આવી રીતે વાસણ પણ ગોઠવવામાં આવતા હતા. આ વાસણો એ અલગ જ છાપ છોડીને જતા હતા. દરેક લોકો ઘરના સાથે મળીને એવું જમવામાં પણ પંગત પાડતા હતા. ત્યારે આજે પાણી ભરવા માટે જતી પનિહારીઓ ક્યાંય જોવા નથી મળતી. કુટુંબની જો વાત કરવામાં આવે તો સંયુક્ત કુટુંબ પદ્ધતિ ત્યારે સામાન્ય હતી. બધા સભ્યો સાથે રહેતા અને એકબીજાની મદદ કરતા હતા. સમાજમાં ઋષિ, વડીલો અને શિખામણને ખૂબ મહત્વ આપવામાં આવતું હતું. શિક્ષણની સુવિધાઓ ઓછી હતી. ખાસ કરીને ગામડાઓમાં છોકરીઓ માટે શિક્ષણ બહુ ઓછું હતું. લોકો મહેનતુ અને અનુભવી શીખતા. ત્યારે આ ગામડાની કેટલીક એવી તસવીરો કે જ્યાં સિંહો પણ જોવા મળે છે, તો ક્યાંક લોકોની મહેફિલ જામેલી હોય છે એ પણ જોવા મળે છે. ટાઢ ઉડાડવાની અને તાપણું કરવાની મજા જ કંઈક અલગ હતી. મનોરંજનના માધ્યમો આજે ખૂબ વધ્યા છે. કોઈ ફોન, ટીવી કે ઇન્ટરનેટ ત્યારે નહોતું. મનોરંજન માટે લોકગીતો, ગરબા, ભજન, વાર્તાઓ, રામાયણ, મહાભારતના પઠન આવું બધું થતું હતું. સાંજના સમયે એકત્ર બેઠકો હતી જેમાં ઘરની મોટી વયના લોકો વાર્તાઓ કહેતા હતા. મોટા ભાગની મુસાફરી પગપાળા અથવા બળદગાડા દ્વારા થતી હતી. હાંભળે સાયકલ ધરાવવી, એવું કહેવામાં આવે કે હાંભળે સાયકલ ધરાવવી એ સમૃદ્ધિનું ચિહ્ન હતું. ત્યારે દોસ્તો, આવું જ હતું કંઈક ગામડાનું જીવન. ગામડાના જીવનની આ વાતો સાંભળીને આપણને આપણું બચપણ યાદ આવી જાય. આપ આ વિશે શું કહેવા માંગો છો? કોમેન્ટ બોક્સમાં આપના વિચારો અવશ્ય શેર કરજો. તમારા ગામનું નામ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા ને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.